નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વખાણ હોય કે વહાણ, ભાર વધી જાય એટલે ડૂબાડે જ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો પ્રારંભ કરીએ આજના પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવી રહી છે 24 ડિસેમ્બર 2025, 24/12/25. આજની તિથિની વાત કરીએ. પોષ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ છે. તિથિ છે ચોથ, એટલે આજે છે પોષ સુદ ચોથ. નક્ષત્ર ધનિષ્ઠા, યોગ હર્ષણ છે અને કર્ણ વિષ્ટિ ભદ્રા આવે છે, જે બપોરે 1 અને 10 સુધી રહેશે. ત્યારબાદ બવકર્ણનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ તો રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. જો કે બપોરે સાંજે 7:45 રાશિનું પરિવર્તન થશે અને કુંભ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. એટલે સાંજે 7:45 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વજ્ર મૂષળ યોગ છે, જે શુભ ગણાતો નથી હોતો અને જે અહોરાત્ર એટલે આખો દિવસ અને રાત્રિ દરમિયાન રહેવાનો છે. વિષ્ટિ બપોરે 1 અને 10 સુધી રહેવાની છે. સાંજે 7:45 પંચકનો પ્રારંભ થશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે જળ વિશે. પાણીનું ટપકવું બગાડ. સામાન્ય રીતે બધા જાણતા હોય છે કે ઘરમાં પાણી ટપકવું ના જોઈએ. પાણીનું ટપકવું એ અશુભ મનાતું હોય છે અને અશુભ સંકેત આપે છે. ખાસ કરીને પૈસાના આગમન પર, ધનની સ્થિતિ, આર્થિક સ્થિતિ પર એ ખૂબ જ અસર કરતું હોય છે. માટે જો ઘરમાં કોઈ નળ ટપકતો હોય કે ટાંકીમાંથી પાણી પડતું હોય, કોઈ જગ્યાએ પાણી નીતરતું હોય, લીકેજ થતું હોય અથવા ભેજ પણ જો આવતો હોય તો આ એક પ્રકારની નકારાત્મક સ્થિતિ બતાવે છે. કોઈ પણ સંજોગોમાં આના ઉપાય કરવામાં ક્યારેય ઢીલ કે વિલંબ ન કરવો જોઈએ. તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ, નહીં તો પછી જેમ પાણી વહેતું જાય છે તેમ ઘરમાંથી ધન અને પૈસો પણ વહી જાય તેવું બની શકે. માટે ખાસ ધ્યાન રાખવું. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવેશભાઈ છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બેન, મારા પોતા માટે પૂછ્યું છે કે 2026 નું વર્ષ કેવું રહેશે મારા માટે. જન્મ તારીખ શું છે આપની? 24/7/1985. સમય બપોરે 3 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? ગાંધીનગર. જી. આપ શું કરો છો ભાઈ? સાહેબ, હું નોકરી કરું છું. હા, ઓકે, સારું. જુઓ, વર્ષ કેવું જશે એ સમજવા માટે વિસ્તૃત સમય છે અને કદાચ નવા વર્ષના દિવસે આપણે એ વિગતો પણ આપી શકીશું. પણ હાલ જો આજે તમારી રાશિ પ્રમાણે જો વાત કરવામાં આવે તો તમારી રાશિ તુલા રાશિ છે. તુલા રાશિ માટે સમય સારો છે. ગુરુ મહારાજનું પરિભ્રમણ છે, તમારા માટે ઉત્તમ થઈ રહ્યું છે. એટલે પણ એમ કહેવાય કે વર્ષનો જે પહેલો ભાગ જે છે, અડધો ભાગ, એના કરતાં બીજો ભાગ છે તમારો વધારે સારો રહી શકે તેવું છે. શનિ મહારાજની સ્થિતિ પણ મજબૂત છે. તમારા સંતાનોની પ્રગતિ થાય તેવું બની શકે અથવા અભ્યાસ ક્ષેત્રે કોઈ આગળ વધવું તો વધી શકાય તેવું છે. શનિ મહારાજની જે દશા આપની ચાલી રહી છે એ થોડી પ્રતિકૂળ રહી શકે, કારણ કે આપની કુંડળીમાં શનિ કેતુનો પ્રબળ શાપિત દોષ છે.
જ્યારે પણ કોઈ દોષ કરતા ગ્રહો હોય તો એની જો દશા ચાલતી હોય મહાદશા તો એમાં પ્રતિકૂળતા રહેવાની સંભાવના છે, તો એનું આપ નિવારણ કરશો, બાકી વર્ષ તમારું પ્રગતિકારક રહી શકશે. જી, તુષારભાઈ જોડાઈ ગયા છે. તુષારભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/11/87 સમય કયો છે રાત્રે 11:15 અને સ્થળ ગુજરાત નડિયાદ તાલુકો. કયું? નડિયાદ તાલુકો જી. ગુજરાત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ ભાઈ અત્યારે કંપની નોકરી કરે છે. હવે એ ભાઈને બીજી સારી નોકરી કરવાની ઈચ્છા છે વધારે અને સારા પગારમાં જવું છે, તો એની શક્યતાઓ કેટલી છે અને ક્યારે થશે? હા, તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવે છે તો તે આવી રહી છે કર્ક લગ્નની કુંડળી આવી રહી છે અને રાશિ જે છે તે તુલા રાશિ છે. તુલા રાશિ માટે આગળ પણ પેલા આગળના ભાઈનો પણ ફોન હતો ત્યારે વાત કરીએ આપણે એમને કે સમય સારો છે, પ્રગતિકારક સમય છે અને તકો અત્યારે ચાલુ જ છે, એટલે પ્રયત્ન કરી શકાય. સમજો કે આવનારું વર્ષ એટલે 2026ના મે મહિના સુધી એક સારો યોગ સર્જાઈ રહ્યો છે, એટલે પૂરેપૂરા પ્રયત્ન કરશે તો તેમને અનુકૂળતા મળી શકે. એવું બની શકે કે થોડું દૂર જવું પડે અથવા કોઈ દૂરની કંપની હોય અથવા ક્યાંક બહારની કંપની હોય તેવું મળી શકે, પણ અત્યારે શક્યતાઓ સારી દેખાય છે. પ્રયત્ન ચાલુ રાખો તો એમ કહેવાય કે અનુકૂળતા વધી શકશે. જી, હુસેનભાઈ જોડાઈ ગયા છે. હુસેનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/1/1987 કઈ ફરી એકવાર જણાવશો? 20/1/1987 20/1. સમય કયો છે જન્મનો? સાંજના કેટલા? સાંજે 4 વાગે. જી, અને સ્થળ કયું છે? જામજોધપુર જિલ્લો જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? જિલ્લો જામજોધપુર. આપનો પ્રશ્ન શું છે, શું પૂછવું છે? જિલ્લો. હેલો, આપનો સવાલ જણાવો, શું પૂછવું છે? મારે નવો એક જોબ ધંધો કરવાનો છે, એના માટે કેવું સારું રહેશે? કયો ધંધો કરવાનો છે ભાઈ? હાલો, શેનો ધંધો કરવાનો છે? મારે ઠંડા પીણાનો કરવાનો છે. ઠંડા પીણાનો. હા, જોઈ લે ભાઈ, તમે વિગત આપી છે અનુસાર કુંડળી તમારી મિથુન લગ્નની કુંડળી આવે છે, રાશિ તમારી કન્યા રાશિ આવે છે. મહેનત કરવામાં ઉતાર ચઢાવ રહેશે, થોડો સંઘર્ષનો સમય છે, બરાબર છે. હા, પણ જેમ જેમ સમય આગળ વધશે તેમ તમારે અનુકૂળતા વધી શકશે, પણ થોડીક એમ કહેવાય કે ધીરજ રાખવી પડશે તેવું કુંડળી બતાવે છે. કે કર્મસ્થાનમાં શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે. શનિ મહારાજ ફળ તો આપે પણ વિલંબથી આપે અને ધીરજ રાખવી પડશે. બીજું કે મહેનત સખત કરવી પડશે આપે, તો જ આપને એનું ફળ મળશે. શક્યતા સારી છે, કારણ કે ગુરુ મહારાજની દશા પણ ચાલી રહી છે. ગુરુ મહારાજ આપણા ભાગ્યસ્થાનમાં છે, એટલે ખાણીપીણી કે આ પ્રકારના કોઈ વ્યવસાય હોય તેમાં તમારે સારું રહી શકે. પણ એમ કહેવાય કે થોડુંક, મેં ફરી પણ એકવાર હું કહું છું કે ધીરજ રાખવી પડશે, બરાબર છે, તો તમારું કામ આગળ વધી શકશે. જી, દેવેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/1961. સમય જન્મનો? જન્મ સમય સવારે 5 કલાકે અને સ્થળ વાગ્યા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારું આરોગ્ય કેવું રહેશે ને મારે એગ્રીકલ્ચરમાં એ કરવું છે, મારી પોતાની જમીન છે, તો એમાં મને લાભ મળશે કે નહીં? આ 2 પ્રશ્નો છે. અત્યારે આરોગ્યમાં શું તકલીફ છે ભાઈ? મને સુગરની ને થોડી પ્રેશરની અવારનવાર તકલીફ થયા કરે છે. સારું, કારણ કે પ્રશ્ન આવે એટલે એનો ખ્યાલ હોય કે ભાઈ કે આરોગ્યનું હોય તો જ આપ પૂછો. કારણ કે આમ પણ દરેક વ્યક્તિ આરોગ્ય સાચવવું જરૂરી છે. પહેલું સુખ તે જાતે નર્યા, એ આપણે ત્યાં કહ્યું જ છે, અને હેલ્થ ઇઝ વેલ્થ છે. પણ શરીર છે, ઉંમર છે, આ બધી વસ્તુઓની અસર રહેતી હોય છે. તમારું રહેન સહેન કેવું છે. કુંડળી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર કુંભ લગ્નની કુંડળી આવે છે અને રાશિ તમારી કન્યા રાશિ આવી રહી છે. ચંદ્ર 8મા સ્થાનમાં છે, એટલે વિચારોની અસર તમારા શરીર પર પડી. અકારણ ઘણીવાર તમને સ્ટ્રેસ થઈ જાય છે. બુદ્ધિશાળી વ્યક્તિ છો, પ્લાનિંગ સારું કરી શકો છો, પણ એમ કહેવાય કે મનમાં અંદર આંતરિક માનસિક જે સુખ હોવું જોઈએ એમાં અભાવ છે અને વિચારોને કારણે તમારે આ દ્વિધા દેખાઈ રહી છે. ગુરુ મહારાજ અહીં આગળ મકર રાશિના નીચના છે, એટલે સ્વાસ્થ્યમાં થોડુંક તો પડકાર રહેશે, પણ એટલું આમ સિરિયસ તકલીફ જોવાતી નથી. હા, પણ ડાયાબિટીસમાં સાચવવું પડશે,
એમ કહેવાય કે 2026નો સેકન્ડ હાફ કહેવાય, ઉત્તરાર્ધ, તેમાં વધારે સાચવવું પડે તમારે. એટલે નિયમિત ખાનપાન ને કસરત, દવા ઉપચાર આપ કરાવતા રહેજો. ચંદ્રનું જપ કરો, ચંદ્રનું અનુષ્ઠાન કરો, ચંદ્રનું દાન કરો, એ આપના માટે. તો આમ કહેવાય કે સાથે શિવજીની ઉપાસના કરશો નિયમિત રીતે અને તમારા નામથી એક રુદ્રી કરાવતા રહેશો તો અનુકૂળતા રહી શકશે. બીજો આપનો જે પ્રશ્ન હતો એગ્રીકલ્ચર લેન્ડ બાબતે, તો એ બાબતે તમને મધ્યમ સફળતા મળી શકે તેમ છે. એટલી સારી સફળતા નહીં મળે, કારણ કે તે સ્થાનનો સ્વામી તેનાથી દ્વાદશસ્થ છે અને તેના કારણે એટલો લાભ અપેક્ષા પ્રમાણે નહીં થઈ શકે. જી હસીદભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ, પોતાના ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવો જરૂરી છે. થોડુંક આજે એમ કહેવાય ને કે દિવસ સંયમથી પસાર કરજો તો તમે માનસિક રીતે સ્વસ્થતાનો અનુભવ કરી શકશો, નહીં તો પછી અસ્વસ્થતા તમારી રાહ જોઈ રહી છે. આજે પરિશ્રમ કરતાં સફળતાનું પ્રમાણ ઓછું રહેશે, માટે તમારે નક્કી કરવાનું છે કે તમારે કેટલી સફળતા જોઈએ છે અને તે પ્રમાણે વધારે પરિશ્રમ કરી લેજો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે આત્મવિશ્વાસ જળવાઈ રહેવાનો છે, કોન્ફિડન્સ રહેશે, એટલે અઘરા કઠિન કાર્યો આજે હાથ પર આપ લઈ શકશો. કાર્યનું ફળ પણ અપેક્ષા અનુસાર મળવા જઈ રહ્યું છે. કોઈ નવી શરૂઆત કરવી હોય તો કરી શકાય, પણ મુહૂર્તનું ધ્યાન રાખીને આગળ વધજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. હવે મિથુન રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો નવી યોજનાઓના પ્રારંભમાં અનુકૂળતા છે. નવું કોઈ પ્લાનિંગ કરવું હોય, ઓફર કરવું હોય તો કરી શકાય. સરકાર તરફથી કોઈ જો લાભની અપેક્ષા હોય તો તેની પૂરી થવાની સંભાવના છે. આજે ગૂઢ વિદ્યામાં, અકલ્ટ સાયન્સ છે, સંશોધનમાં રુચિ તમારી વધી શકે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, આજે બને તેટલી હકારાત્મક માનસિકતાથી વ્યવહાર કરો, એટલે બને તેટલા પોઝિટિવ રહેવા પ્રયત્ન કરજો તો તમારા શરીરની સ્વસ્થતા પણ સારી રહેવાની છે. પણ આજે કોઈને કોઈ રીતે મનમાં અસંતોષની ભાવના ઉદ્ભવી શકે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. એ આપના માટે આત્મવિશ્વાસની માત્રા વધુ રહેવાની છે, કોન્ફિડન્સ વધુ રહેશે અને એના કારણે જે પણ કામકાજ કરો, હાથમાં લો કાર્ય, એમાં નિર્ણય ત્વરિત લઈ લેજો. એમ વિચારશો કે ભાઈ આ પછી કરીશું તો પછી કામ લંબાશે અને સમયસર પૂરું ન થઈ શકે તેવું બને. આજે સેવાકર્મી માટે અનુકૂળ દિવસ છે. નોકરી કરતા હો, દલાલી કરતા હો, કન્સલ્ટન્સી કરતા હો તો તેવા સિંહ રાશિના વ્યક્તિ માટે દિવસ અનુકૂળ છે. હવે કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પઠ અને અણ. આજે થોડુંક લાગણી પર ધ્યાન રાખવું પડશે. કોઈનું વાણી વર્તન તમારા અહમને ઠેસ પહોંચાડી શકે તેવું છે, પણ ઝઘડો ન થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવું. પ્રતિક્રિયા આપવામાં થોડું સાવચેતી રાખજો, નહીં તો પછી કોઈને કોઈ રીતે આજે માનસિક રીતે ચિંતા થવાની સંભાવના છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/11/97. 16/11/97. સમય કયો છે જન્મનો? સમય છે 12:05 બપોરે. જી અને સ્થળ કયું છે? સ્થળ છે બેઉત્તરાજી તાલુકાનું રાંકેજ. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન બેન એ છે કે વારંવાર એને લગ્ન બાબતનો છે. વારંવાર માગા આવે છે પણ સામેથી રિપ્લાય નથી આવતો. જી જી હાજી, લગ્ન બાબતનો પ્રશ્ન છે. જોઈ લઈએ કુંડળી શું કહી રહી છે. મકર લગ્નની કુંડળી આવે છે, લગ્નમાં જ ગુરુ છે. ગુરુ મહારાજની શુભતા કુંડળીમાં ઘટી રહી છે. નીચના ગુરુ છે, પ્રથમ સ્થાનમાં છે, એટલે અને સપ્તમ સ્થાન પર દ્રષ્ટિ કરે છે, એટલે ગુરુ મહારાજની પ્રબળતા વધારવી આ કુંડળીમાં સૌથી જરૂરી છે. ગુરુ ગ્રહનું અનુષ્ઠાન કરે, યોગ્ય માર્ગદર્શન લઈને તેના સંકલ્પ અને યોગ્ય મુહૂર્તમાં શરૂ કરવું જોઈએ મંત્ર જપ. બીજું, આ કુંડળીમાં મંગળ પણ છે, એટલે માંગલિક સામે પાત્ર હોય તે પ્રમાણે મેળાપક કરવું જરૂરી છે. એટલે એ કરો અને ખાસ શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરે તો અનુકૂળતા વધશે. સમયની વાત કરીએ, અહીં 4-6 મહિના જેવો સમય છે. એમ કે સમજો કે એપ્રિલ મહિના બાદ એક સારો યોગ શરૂ થઈ રહ્યો છે, લગભગ સવા વર્ષનો યોગ છે. એટલે ચિંતા ન કરશો, તેમાં શક્યતા મજબૂત થઈ રહી છે, પણ મેં કહ્યું તે ઉપાય કરશો તે સારું રહેશે. જી
હસીતભાઈ ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, આજનો દિવસ તમારા માટે શુભ ફળદાયી રહેવા જઈ રહ્યો છે. આજે જે લાભ થશે તમને પ્રસન્નતા આપવા જઈ રહ્યો છે. આવકમાં પણ આજે વૃદ્ધિના યોગો સર્જાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આજે યાત્રા પ્રવાસ બને તો ટાળજો, નહીં તો પ્રતિકૂળતા તમારી રાહ જોઈ રહી છે. શરીરમાં આજે થાક અનુભવાય, માટે ગજા બહારનું કામ ન કરતા આજે થોડુંક રિલેક્સ રહેજો અને માપનું કામ કરજો, કારણ કે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ થઈ શકે તેમ છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. ભાઈ, આજનો દિવસ તમારા માટે ફળદાયી છે, એટલે કામકાજના ક્ષેત્રે ફોકસ કરી લેજો. વ્યવસાયિક સ્થળે વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેવાનું છે અને તમારા ઉચ્ચાધિકારી, બોસ, સુપિરિયર હશે એ તમારી સાથે રહેશે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, મકર રાશિના વ્યક્તિઓ માટે કાર્યક્ષેત્રે મહેનત તમારે ફળદાયી રહેવાની છે, એટલે મહેનત કરવી પડશે તો રિઝલ્ટ મળવાના છે. આજે તમારા મનોબળમાં પણ વૃદ્ધિનો અનુભવ થાય તેવું છે અને કંઈક નવું શીખવું હોય તો આજનો દિવસ ઉત્તમ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજનો દિવસ થોડો તણાવ ભર્યો છે ભાઈ. સ્ટ્રેસ રહેશે, આત્મવિશ્વાસમાં ક્યાંક ઘટાડો પણ અનુભવાય, ખર્ચા પણ થાય તેવું છે. હા, વિદેશના કાર્યો, દૂરની જગ્યાના કોઈ કાર્યો હશે તો તેમાં લાભ થઈ શકશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો આકસ્મિક ધન ખર્ચાનો યોગ છે, માટે થોડું બજેટ પ્લાનિંગ જરૂરી છે. થોડું ખાનપાનમાં પણ સંભાળજો, નહીં તો આરોગ્ય પર અસર થઈ શકે તેમ છે. આજે તમારા માટે સકારાત્મક જીવનશૈલી ફાયદાકારક રહેવાની છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.